आपने जणावी दઈએ કે નાણાકીય વર્ષ 2025-26 પૂરું થયું છે અને આથી નાણાકીય વર્ષ 2026-27 શરૂ થયું છે। આથી ટેક્સ, રેલવે અને બેંક સંબંધિત નિયમો પણ બદલાઈ જશે। સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર થવાની છે। સૌથી મોટો ફેરફાર ઇન્કમ ટેક્સ એક્ટમાં થઈ રહ્યો છે। આવકવેરા અધિનિયમ 1961ના સ્થાને હવે આવકવેરા અધિનિયમ 2025 લાગુ કરવામાં આવી રહ્યો છે। ટેક્સ ફાઇલિંગ, ક્રેડિટ કાર્ડ બિલ, રેલવે ટિકિટ રદ કરવા વગેરે માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ઘણા નિયમો છે કે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે રેલવે ના ઘણા એવા નિયમો છે જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વાહન સંબંધિત પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે પીએફ સંબંધિત જે ફેરફાર થઈ રહ્યા છે તેના કારણે પીએફ નું જે પ્રમાણ છે તે વધારવામાં આવ્યું છે, જેના કારણે લોકોના પગાર પર હવે અસર થશે। તો પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે। પ્રીમિયમ પેટ્રોલમાં પ્રતિ લીટર 11 રૂપિયાનો વધારો, તો પ્રીમિયમ ડીઝલમાં પ્રતિ લીટર 1.5 રૂપિયાનો વધારો થયો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આ ભાવ વધારો કર્યો છે। દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત રૂપિયા 149 થી વધારીને 160 રૂપિયા પ્રતિ લીટર થઈ છે। એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલની જે કિંમત છે તે 91.49 રૂપિયાથી વધીને હવે 92.99 રૂપિયા પ્રતિ લીટર થઈ છે। તો હવે વાત કરીએ પાણીના પારાયણની। વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હકીકતો કંઈક અલગ જ છે। શહેરના પંડ્યા બ્રિજથી નવાયાર્ડ સુધીના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણી માટે લોકો હાહાકાર મચાવી રહ્યા છે। ગટર મિશ્રિત પાણી અને અનિયમિત પુરવઠાના કારણે સ્થાનિકો ભારે પરેશાન થયા છે અને હવે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ટેન્કર રાજ જ એકમાત્ર વિકલ્પ બની ગયો છે। पानी तो पानी गटर ની भी व्यवस्था नहीं है बराबर के गटर भी व्यवस्थित કરી આપે। હવે ગટર સાફ કરાય તો એના भी પાણી જોઈએ છે, તો એ કઈથી લઈને પાણી નાખવાનું? હા, तो ગળા કેવા થઈ ગયા છે, રોજે દવાખાનામાં પૈसा નાખવાના કમાઈને। बहुत भैया, हम लोग एक हफ्ता से ऊपर हो गए, नहाए नहीं हम लोग, बच्चे स्कूल नहीं जा पा रहे हैं। ऐसे ही भेजो, मैडम बोलती है कि ऐसे कैसे गंदे बच्चे बन के आते हैं। न टैंकर आता है, न पानी आता है, न कुछ भी नहीं। आज पहली बार टैंकर आया है, उसमें देखो कितना कटाजुज होती है। 4-5 દાડથી પાણીની તકલીફ છે અમને લોકોને, એટલે અમે ગયા ડંકી આજે અઠવાડિયાથી બગડેલી છે, કોઈ આવતું નથી। એ સાહેબે કીધું કે ડંકી આવશે, ડંકી વાળા। અમે આ ડોહા માણસ થઈને અમે ગયા। 1 મહિનાથી સમસ્યા ચાલે છે, કોઈ જોવા આવતું નથી। કોર્પોરેશન વાળા બી આવીને જોઈ જાય છે, પણ કોઈ આવતું નથી। એમના છૂટકી આવે ત્યારે કદા બધા ઘરે જોવા મળે છે અમને। હવે કેમ નહીં આવતા એ લોકો જોવા માટે? કેમ એમના અધિકાર નથી જોવાના? પબ્લિક હેરાન થાય છે, એમ જોવાનું નથી અમને। તો કોર્પોરેટરો દ્વારા હાલ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મૂળ સમસ્યા હજુ યથાવત છે। બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે અધિકારીઓ તેમના રજૂઆતોને અવગણે છે અને માત્ર દેખાવ માટે કામગીરી કરે છે। એક તરફ કરોડોનો વિકાસ કામોની વાતો થાય છે, પરંતુ બીજી તરફ લોકો મૂળભૂત જરૂરિયાત એવા શુદ્ધ પાણી માટે તરસે છે। રજૂઆતો કર્યા પછી બી અત્યારે ખૂબ મોટી કામમાં સમસ્યા આવી રહી છે। ફર્સ્ટ રીઝન એ છે કે લેબર જે છે હોળી કરીને જે પાછા પરત ફરવા જોઈએ હજી નથી આવ્યા, એક એવું બહાનું અમને અધિકારીઓ બતાવે છે। પણ જેને કોન્ટ્રાક્ટ લીધો હોય એ કોન્ટ્રાક્ટરોની ફરજ છે કે 24/7 કોન્ટ્રાક્ટરના સ્ટાફ અવેલેબલ રહેવો જોઈએ। કે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે ફક્ત ઓન પેપર દેખાઈ રહી છે, પણ જે લોકોને જરૂરિયાત જે વસ્તુઓ છે, જરૂરિયાત જે વ્યવસ્થાઓ છે લોકોને મળતી નથી। લોકોને જોઈએ શું? પાણી, નલ ને ગટર, 3 વસ્તુ, પણ આ એ જ 3 વસ્તુ આજે વડોદરા શહેરીજનોને પૂરતી મળતી નથી। તો પરિસ્થિતિ કંટાળેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી અને માટલા ફોડીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ ચીમકી આપી છે કે જો સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। સ્માર્ટ સિટી અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ઉનાળાની સિઝનમાં લોકો જે છે તે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને જોઈ શકાય છે કે એક તરફ સત્તાધીશો ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે,
પરંતુ એ માત્ર વાતો જ છે અને આ એનો જીવતો જાગતો પુરાવો છે કે લોકો કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. આ મહિલાઓ જે છે એ મહિલાઓ ખાસ મુશ્કેલીનો સામનો કરે છે, કારણ કે આ રીતે ટેન્કર મંગાવવું પડે છે અને ત્યારબાદ ટેન્કરમાંથી પાણીનો સંગ્રહ કરવાનો અને એના પછી જે જીવનચર્યા જે છે તે આ લોકોની શરૂ થતી હોય છે. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત નેતાઓ આવશે અને જે વચનો છે તે નાગરિકોને આપશે, પરંતુ નાગરિકો એક જ સવાલ કહી રહ્યા છે કે દર વખતે જો આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો પછી